વડોદરા એરપોર્ટ પર એરો બ્રિજ પણ છે, વડોદરા એરપોર્ટ પર રૂફટોપવાળા રેમ્પ પણ છે, છતાં પણ ત્યાં આગળ આવી રીતના પેસેન્જરોને ઉતારવાનું શું કારણ, એ અનેક પ્રશ્ન ઊભા થાય. આમાં કાં રાજકીય નેતાગીરી આપણી નબળી પડેલી છે એવું દેખાઈ આવે, કાં અધિકારીઓ ઈરાદાપૂર્વક વડોદરા શહેરને પરેશાન કરતા હોય એવું દેખાય. તો હવે એ વસ્તુને શરમ આવે છે કે એક્સપ્રેસ હાઈવે જેવા રોડ પર કે તમારા નેશનલ હાઈવે જેવા રોડ પર તમને ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળે. તો તમે શાનો ટોલ ટેક્સ લો છો? ક્યાં છે? ને તમે જે છેલ્લા 5, 7, 10 વર્ષમાં જે બનાવી છે, જેટલી બી ભૂગર્ભ યોજના, ગટર યોજના, એ બધી ફેલ છે. કરોડો રૂપિયા એમાં ખવાઈ ગયા છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે. ને હું જે બોલી રહ્યો છું એમનેમ નથી બોલી રહ્યો કે મેયર છે તો મેયરે તો લોકોની વચ્ચે રહેવું જ પડે. સભામાં કદાચ કોઈક બિઝી હોય, કોઈ કામમાં તમે અટવાયેલા હોય ને ના જઈ શકો, પણ લોકોની વચ્ચે તો તમારે જવું જ પડશે. વડોદરા તો કઈ અંશે આ બધાથી, બીજા બધાથી આગળ હતું. એ વડોદરાને ઈરાદાપૂર્વક કોણે પાછળ પાડી રહ્યું છે, એ હવે તમામનો સંશોધનનો વિષય છે. વડોદરા શહેરમાં જ્યારે એ વ્યક્તિ આવ્યો હોય ત્યારે બેગ લઈને વડોદરા શહેરમાં રહેવા આવ્યો હોય ને જેવો એ રાજકારણમાં પડે કે ચાલો વડોદરા શહેરમાં એ વૈભવી એનો વિલાસ ઊભો કરે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કે જે એક માત્ર ઓટોનોમસ યુનિવર્સિટી હતી ને જેનો વિશ્વમાં ડંકો હતો, આજે એને સરકારી યુનિવર્સિટી બનાવ્યા પછી તમે શું હાલત કરી દીધી છે. તમે મળદામાંથી તમે 5,000 ખાઓ, 7,000 ખાઓ, એનો કોઈ વાંધો નથી, પણ જે માણસ જે જાય છે, જે વિદાય આપે છે, એને સન્માનપૂર્વક વિદાય મળવી જોઈએ. એ બહુ જ ગંભીર વસ્તુ છે. અને મેં તમને કહ્યું કે આનાથી વિશેષ શરમજનક વાત જ બીજી કોઈ ના હોઈ શકે. હવે એ લોકો કયા એંગલ સાથે અને કઈ વિચારધારા સાથે એ લોકો બેઠેલા છે એ તો હજુ ઘણું બધું સંશોધનનો વિષય છે. પણ છતાં પણ આ બધી પરિસ્થિતિ એક નવો માહોલ ક્રિએટ કરી શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. યુટીસી ન્યૂઝ પર આજે આપણી સાથે છે વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ, અને વડોદરામાં જે આજકાલ જે પણ કંઈ ચાલી રહ્યું છે, જે કરંટ અફેર્સ છે, તેની પર તેમની શું પ્રતિક્રિયા છે, તેમના શું સુઝાવ છે, તેઓ પત્રકાર તરીકે ઘટનાઓને કઈ રીતે જોઈ રહ્યા છે, તેની પર આપણે વાતચીત કરીશું. ગઈકાલે વિશ્વજીત પારેખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, અને આ પોસ્ટમાં જે રીતે એરપોર્ટ પર સુવિધાઓનો અભાવ છે તેને લઈને એક નવી ચર્ચા વડોદરા શહેરમાં ગઈકાલથી શરૂ થઈ છે, અને તેની પર પણ આપણે વાત કરીશું. સાહેબ, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે યુટીસી ન્યૂઝમાં. અને સૌથી પહેલાં કે ગઈકાલે સોશિયલ મીડિયા પર તમે એક પોસ્ટ મૂકી, અને એ પોસ્ટમાં હતું કે એરપોર્ટ પર સુવિધા જ નથી. આ તસવીરો તમે કેવી રીતે મેળવી? જે મૂળ વસ્તુ છે ને, તસવીરો મેળવી ને તસવીરો ફ્લેશ કરવી પડી એ અલગ વિષય છે, અને મૂળ વસ્તુ સુવિધાનો અભાવ ત્યાં છે એ વસ્તુ અલગ છે. સુવિધાના અભાવની દુઃખ ભરી દાસ્તાન એવી રહી કહેવાય આપણા માટે કે વડોદરા શહેરને ઇન્ટરનેશનલ લેવલનું, ઇન્ટરનેશનલ કક્ષાનું, ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા માટે છેલ્લા કેટલા વખતથી રાજકીય આગેવાનો, આપણા વડોદરાના વેપારી જગત, વડોદરાના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, વડોદરાના જે લોકો હિતેચ્છુ છે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ને છતાં પણ વડોદરાને એક ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી કે ઇન્ટરનેશનલ દરજ્જોની સત્તાવાર જાહેરાત કર્યા પછી પણ કંઈ કરતાં કંઈ જ થતું નથી. માત્ર ને માત્ર બધું જ કાગળ પર છે. ગઈકાલની હું તમને વાત કરું છું હવે કે એરપોર્ટ પર, એર સ્ટ્રીપ પરથી જ્યારે ફ્લાઇટ લેન્ડ કરે છે ને ફ્લાઇટ લેન્ડ કર્યા પછી ફ્લાઇટના મુસાફરોને તમે ઓપન રેમ્પ, જબરજસ્ત વરસાદ પડતો હોય ને રેમ્પના માથે રૂફ ના હોય, એ રૂફ વિનાના રેમ્પ પર તમે લેન્ડિંગ રેમ્પ પર મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતારો ને એ મુસાફર ફ્લાઇટમાંથી, રેમ્પમાંથી ઉતરીને બસમાં બેસે ને બસમાં બેસીને તમે એરપોર્ટ બિલ્ડિંગ સુધી લઈ જાઓ, ત્યાં સુધી તો એટલો જબરજસ્ત એ પલળી ગયો હોય. તમે આવી સુવિધા ત્યાં આગળ નથી ઊભી કરી શકતા?
અચ્છા, હવે હું જ્યાં સુધી વડોદરાની સાથે સંકળાયેલો છું, વડોદરાની સાથે જોડાયેલો, આ તમામ સુવિધાઓ વડોદરા એરપોર્ટ પર છે. વડોદરા એરપોર્ટ પર એરો બ્રિજ પણ છે, વડોદરા એરપોર્ટ પર રૂપટોપવાળા રેમ્પ પણ છે. છતાં પણ ત્યાં આગળ આવી રીતના પેસેન્જરોને ઉતારવાનું શું કારણ, એ અનેક પ્રશ્ન ઊભા થાય. આમાં કાં રાજકીય નેતાગીરી આપણી નબળી પડેલી છે એવું દેખાઈ આવે, કાં અધિકારીઓ ઈરાદાપૂર્વક વડોદરા શહેરને પરેશાન કરતા હોય એવું દેખાય. હવે આમાંથી કયું કારણભૂત છે એ હવે તંત્રએ જ આનો જવાબ આપવાનો છે. રહી વાત જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાની વડોદરા શહેરને વાત કરીએ, સાલું વડોદરા શહેરને તો કેટલા વખતથી આપણે આ કોશિશ કરીએ છીએ. આ કંઈ નવું નથી. જે બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ નવા આવે છે એ તમામ આ વસ્તુને માટે મહેનત કરે છે, છતાં પણ તમે કંઈ કરી શકતા નથી. અરે ભૂતકાળમાં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા ત્યારે ચીમનભાઈ પટેલના સમયમાં પણ આ પ્રયત્ન થઈ ચૂકેલો છે. તો ભાઈ વડોદરા એવું તો શું તમારું બગાડેલું છે ને? વડોદરા તો એવું એરપોર્ટ છે, વડોદરા તો એક ટાઈમમાં હું તમને કહું કે હિન્દુસ્તાનમાં ગણ્યા ગાંઠ્યા એરોડ્રોમ હતા આઝાદી પહેલાં. એ વખતે વડોદરા એરોડ્રોમ હતું. સાહેબ, જે તમે એરપોર્ટની વાત કરી, સુવિધાના અભાવની વાત કરી કે ભાઈ આ કોઈ જાણી જોઈને થઈ રહ્યું છે કે પછી કોઈ પ્લાનિંગથી થઈ રહ્યું છે, એવી જ રીતે વડોદરાથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 જે બે રાજધાનીને જોડે છે, લાંબા સમયથી એક જ સમસ્યા છે કે પટ્ટા પર ટ્રાફિક જામ, ખાડા, અને આ જ રોડનો ભોગ તો સાયરસ મિસ્ત્રી જેવા લોકોએ પણ લઈ લીધો છે. તે છતાં પણ એની પર બી કંઈ કામ થતું નથી. એ પણ હું તમને પેરેલલ બીજો જે વિષય કહું કે તમે નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે ને ત્યાર પછી આ નવા હાઈવે જે પણ બની રહ્યા છે અત્યારે, નવો જે કોરિડોર બની રહ્યો છે, સાહેબ એની પર પણ તમે પરિસ્થિતિ જુઓ કે નવા હાઈવે બને છે, કોરિડોર કદાચ બહુ જ સરસ બને છે, પણ કોરિડોરથી સિટીને જોડતા જે રસ્તાઓ છે એ રસ્તાઓ એવા ભયંકર ખરાબ હાલતમાં છે કે તમારે એ કોરિડોર પર જવું હોય કે એક્સપ્રેસ હાઈવે પર જવું હોય તો તમે જઈ નહીં શકો. લોકલ લેવલે ટ્રાફિકનો પણ એ મુશ્કેલી છે, અને એની સાથે સાથે રોડ રસ્તા જે આપણે કહીએ કે આપણા રોડ રસ્તા, તો હવે એ વસ્તુને શરમ આવે છે કે એક્સપ્રેસ હાઈવે જેવા રોડ પર કે તમારા નેશનલ હાઈવે જેવા રોડ પર તમને ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળે. તો તમે શાનો ટોલ ટેક્સ લો છો? તમારો ટોલ ટેક્સ મેન્ટેનન્સ માટે જ છે, સરકારની એક ઇન્કમ માટે જ છે, પણ એ ઇન્કમ તમે એટલા માટે લો છો કે એનો મેન્ટેનન્સ પ્રોપર થઈ શકે. એ મેન્ટેનન્સ થતું નથી. હવે આના માટે એવું છે કે આના માટે સ્થાનિક લોકો જેટલા ભોગ બને છે એવા મોટા મોટા ઉદ્યોગકારોથી લઈને મોટા મોટા રાજકારણીઓ પણ આનો ભોગ બની ચૂક્યા છે. આ અંગેની વારંવાર રજૂઆત કરી હોવાના એ લોકો અખબાર નિવેદનો પણ ઢગલાબંધ આપે છે, છતાં પણ એનો સોલ્યુશનનો ઉકેલ કેમ નથી આવતો? વડોદરા શહેરની કનેક્ટિવિટીની વાત કરીએ તો વડોદરા માટે તો એવું કહીએ કે સાલું વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડવા આવ્યા હતા ને બે જગ્યાથી ચૂંટણી લડ્યા, વારાણસી અને વડોદરા, અને વડોદરાએ તો ખોબે ભરી ભરીને મત આપ્યા છે. એ ખોબે ભરી ભરીને મત આપ્યા પછી એ જ નરેન્દ્રભાઈ વડોદરાને એવું કહીને ગયા છે, એવી પ્રોમિસ આપીને ગયા હતા કે વડોદરાએ વિચાર્યું નહીં હોય એવું વડોદરાને આપીશું. આજે 2014થી આજે 2025 થઈ, નરેન્દ્રભાઈએ આપ્યું હશે કે નરેન્દ્રભાઈએ ત્યાંથી જાહેરાત કરી હશે, પણ એનો અમલ કેમ આપણા રાજકારણીઓ કે અધિકારીઓ કરાવી શકતા નથી? દુઃખની વાત આ આવે છે. એ એરપોર્ટની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય કે સામાન. જે રીતે તમે વાત કરી કે રાજ્યના મુખ્ય પ્રધાન પણ આ વસ્તુ મંચ પરથી બોલી ચૂક્યા છે કે ભાઈ સુરત, રાજકોટ, અમદાવાદનો વિકાસ છે, વડોદરા પાછળ રહી ગયું છે. તમે આટલા સમયથી પત્રકારત્વ કરો છો, જો કોઈ પણ શહેર જ્યારે પાછળ રહી જાય, આપણે ક્યાં તકલીફ છે? એટલે આપણી જનતામાં તકલીફ છે કે ચૂંટાયેલા નેતાઓમાં તકલીફ છે કે આપણાને મળેલા અધિકારીઓમાં તકલીફ છે? આપણે બધું હોવા છતાં પણ કેમ આપણે પાછળ છે? એટલે પાછળ રહી જાય ને એ હું વાત જોડે એટલા માટે સંમત નથી કે ભાઈ પાછળ તો વડોદરા કદાપી રહ્યું જ નથી. 4 દાયકા પહેલાં તમે કદાચ જોશો ને તો વડોદરાનો ઇતિહાસ આપણે કદાચ વાગોળીએ તો એવું લાગે કે વડોદરા તો કંઈક અંશે આ બધાથી બીજા બધાથી આગળ હતું. એ વડોદરાને ઈરાદાપૂર્વક કોણે પાછળ પાડી રહ્યું છે
એ હવે તમામનો સંશોધનનો વિષય છે કે વડોદરા શહેર માટે કદાચ કોઈ પણ રાજકીય પક્ષ હોય કે ચૂંટણી લડવાની વાત આવે કે ચૂંટણી લડાવવાની વાત આવે તો કયા વડોદરાવાલાને ત્યાં તમે હાઇલાઇટ્સ કર્યો છે? વડોદરા એટલે જાણે બધા જ રાજકીય પક્ષો બોડી મામણીનું ખેતર સમજી બેઠા છે ને માથે કોકને આવીને ઠોપી દેવાનો, કે જેને વડોદરા શહેરનું કોઈ ઇતિહાસ કે ભૂગોળ વડોદરા શહેરનો ખબર ના હોય. વડોદરા શહેરમાં જ્યારે એ વ્યક્તિ આવ્યો હોય ત્યારે એક બેગ લઈને વડોદરા શહેરમાં રહેવા આવ્યો હોય ને જેવો એ રાજકારણમાં પડે ને ચાલો વડોદરા શહેરમાં એ વૈભવી એનો વિલાસ ઊભો કરે. વડોદરા શહેરની પરિસ્થિતિ આ જે થઈ છે ને એના લીધે બગડી રહી છે. આના માટે ઘણો બધો ચેન્જ લાવવો પડશે. રાજકીય પક્ષોએ પણ લાવવો પડશે, ઉદ્યોગકારોએ પણ લાવવો પડશે. જે વડોદરા શહેરના, હું એવું કહું કે કદાચ બિલ્ડરોની વાત આવે તો બિલ્ડરોએ પણ લાવવો પડશે, વેપારીગણે પણ લાવવો પડશે ને જેટલી બી મલ્ટીનેશનલ કંપનીઓ આવે છે એ લોકોએ પણ આ અંગે વિચારવું પડશે કે ભાઈ સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને એવું તો પ્રાધાન્ય આપો. સ્થાનિક લોકોને સતત અવગણના થઈ રહે ત્યારે કદાચ એવું લાગે કે તમે તમારા પગ પર કુહાડો મારી રહ્યા છો. સાહેબ, આ જ વાત હું કહેવા માંગતો હતો કે જ્યારે પણ કોઈ પદ આપવાની વાત આવે છે અને એની જાહેરાત સાથે જ એક વાત શરૂ થઈ જાય છે કે સ્થાનીય નથી. સૌથી પહેલાં વડોદરાના સાંસદનું નામ આવ્યું તો કે સ્થાનીય નથી, બહારથી આવ્યા છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વાત આવી તો કે બહારથી છે, વડોદરાને જાણતા નથી. હવે વીસીની વાત આવી તો કે વડોદરાને જાણતા નથી. તો આ બધાનો અવાજ વારંવાર ઉઠ્યા છતાં પણ કેમ આવી પરિસ્થિતિ થાય છે કે આવા જ નામો આવે છે વડોદરા માટે? એટલે એના માટે હું કદાચ એવું માનું કે વડોદરા શહેરની જનતા જવાબદાર છે. હું ને તમે જવાબદાર છીએ. કોઈક અંશે એવું લાગ્યું હશે કે વડોદરા શહેરમાં કોઈ સક્ષમ નથી, કે વડોદરા શહેરમાં કોઈ પણ વ્યક્તિ આપણી વિચારધારાની જોડે જોડાશે નહીં. વડોદરા શહેરની કોઈ પણ વ્યક્તિ જે આપણે કરાવવું છે એ કરી નહીં શકે. એટલે વિચારધારાના નામ પર કદાચ બની શકે કે આ પ્રયત્ન થઈ રહ્યા હોય. બાકી એવું કાંઈ નથી. વડોદરામાં ભૂતકાળમાં બહારથી વાઇસ ચાન્સેલરો લાવ્યા છે. ડૉક્ટર ભીખુ પારેખ જેવા છે, એક લંડનથી વાઇસ ચાન્સેલર આવ્યા હતા. એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે પણ લોકો યાદ કરે છે કે ડૉક્ટર ભીખુ પારેખ જેવા વાઇસ ચાન્સેલર હજુ સુધી કોઈ આવ્યા નથી કે હજુ કોઈ મળ્યા નથી. બાકી રહી વાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાત, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પછી જેટલી બી યુનિવર્સિટી આવી વડોદરાની આસપાસ, આજે જુઓ એમની પરિસ્થિતિ ક્યાં છે. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કે જે એક માત્ર ઓટોનોમસ યુનિવર્સિટી હતી ને જેનો વિશ્વમાં ડંકો હતો, આજે એને સરકારી યુનિવર્સિટી બનાવ્યા પછી તમે શું હાલત કરી દીધી છે. એટલે આ બધી જ વસ્તુમાં જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ ઊભી થયેલી છે એ બધી જ વસ્તુને જવાબદાર માત્ર ને માત્ર વર્તમાન રાજકીય પક્ષો જ છે. એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય બીજા કોઈ પણ પક્ષ હોય. એમની જે વિચારસરણી કે વિચારવાની શક્તિ છે વડોદરા માટેની, એ બહુ જ નિમ્ન કક્ષાની અને બહુ જ લઘુતા ગ્રંથિવાળી છે, એવું ક્લિયર કટ દેખાઈ આવે. સાહેબ, કોર્પોરેશનની ચૂંટણી આવવાની હવે તૈયારી થઈ ગઈ. જિલ્લા પંચાયતને કોર્પોરેશન ખાસ કરીને 4 મહિના પછી તો ચૂંટણી થઈ જશે. 30 વર્ષ એટલે આઝાદીના જેટલા વર્ષો આપણે ગણીએ અને ગુજરાતને બન્યા જેટલા વર્ષો ગણીએ, એમાં અડધા વર્ષો આ લોકોએ સત્તા હવે ભોગવી લીધી છે. હજી જે જોઈતું હતું આપણાને અને જે આશાઓ હતી એ થઈ છે. તમે કેવી રીતે મૂલ્યાંકન કરો? આમ તો રાજકીય પક્ષની જ્યારે વાત આવે ને તો વડોદરા શહેર માટેની વાત આવે ત્યારે હું એવું કહું કે હમણાં છે ને વડાપ્રધાને એક સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો, જે હિન્દુસ્તાનના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવે. મને ઘણા બધા અધિકારીઓ જોડે, આઈએએસ અધિકારીઓ જોડે વાતચીત થઈ છે જે સ્માર્ટ સિટી સાથે કનેક્ટેડ હતા. એ લોકો કાયમ એવું કહેતા હતા કે અમારે કોઈક કોન્ફરન્સ હોય કે કોઈક મિટિંગ હોય
શરૂઆતના તબક્કા એ વખતે વડાપ્રધાને તમામ અધિકારીઓને એક બુક આપી હતી, માઇનોર હિન્ટ્સ, જે સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરનો જે વિકાસ કર્યો હતો, ગાયકવાડે જે વિકાસ કર્યો હતો એ કેવી રીતે કર્યો હતો એ માઇનોર હિન્ટ્સ બુક આપી હતી ને એના પરથી સ્માર્ટ સિટીનો આખો પ્રોજેક્ટ કે તમે તમારા શહેરને આવી રીતે ડેવલપ કરો એ વાત. હવે દુઃખની વાત એ છે કે આખા હિન્દુસ્તાનમાં બીજા શહેરોને જો વિકાસ માટે વડોદરાના દાખલો અપાતો હોય તો વડોદરા શહેરના વિકાસ માટે જે જવાબદાર લોકો છે એ લોકો કેમ એમાં ઊંડાણમાં નથી ઉતારતા કે ભાઈ આપણે એવું તો શું કરવું પડ્યું કે સાલું જે ઓલરેડી વડોદરા ડેવલપ હતું એને આપણે બહુ જ ખરાબ હાલતમાં લાવીને મૂકી દીધું. આજે તમે કેટલા વર્ષો પહેલાં વડોદરા શહેરને પીવાના પાણીની વસ્તુ સમસ્યા જે કેટલા વર્ષો પહેલાં બનેલું છે આજવા સરોવર, એ આજવા સરોવરનો તમે બે સારા વિકલ્પ ઊભા નથી કરી શક્યા આટલા વર્ષમાં. અત્યાર સુધી તો તમે કહેતા હતા કે ભાઈ કોંગ્રેસે કંઈ કર્યું નથી, કોંગ્રેસે કંઈ કર્યું નથી, પણ 30 વર્ષ તમારી જોડે હતા, 30 વર્ષ બી ઓછા પડ્યા તમને. તમે શું કર્યું? વડોદરા શહેરની ભૂગર્ભ ગટર યોજના એ સારામાં સારી આખા હિન્દુસ્તાનમાં કહેવાતી હતી, આજે ખોવાઈ ગઈ છે આખા હિન્દુસ્તાનની એ ભૂગર્ભ ગટર યોજના. ક્યાં છે? ને તમે જે છેલ્લા 5, 7, 10 વર્ષમાં જે બનાવી છે જેટલી બી ભૂગર્ભ યોજના, ગટર યોજના, એ બધી ફેલ છે. કરોડો રૂપિયા એમાં ખવાઈ ગયા છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે. ને હું જે બોલી રહ્યો છું એમનેમ નથી બોલી રહ્યો, એમના કમિશનોની વહેંચણી થયેલી છે, એના લીધે વડોદરાના અત્યારે આ હાલત થઈ છે ને એના લીધે જ ગયા વર્ષે વડોદરા શહેર ડૂબ્યું હતું. સાહેબ, જે રીતે તમે કીધું કે જેવું વડોદરા હતું એનાથી પણ ડાઉન ગયું છે ને આજે આપણે એવું કહેવું પડે છે કે વડોદરાનો વિકાસ કરીશું. સાહેબ, કોર્પોરેશનની જો વાત કરીએ તો હાલ એવું છે કે મેયર સભામાં નથી આવતા, સ્ટેન્ડિંગ કમિટીના ઉદ્ધતાઈના જવાબો છે, એ લોકો એમના સ્થાયીના સભ્યો સાથે જ બરાબર વાત નથી કરતા, સંગઠન સાથે કોઈ કોર્ડિનેશન નથી. આ બધું શું ચાલી રહ્યું છે? હવે આ શું છે, આ ભારતીય જનતા પાર્ટીના આમ તો ઇન્ટરનલ વિષય છે કે ભાઈ હવે અત્યાર સુધી એવું હતું કે આપણે એવું સાંભળતા હતા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ બી મહત્ત્વના ડિસિઝન હોય એ લોકો સંકલન સમિતિમાં ડિસિઝન લેતા હતા. એટલે એ લોકોની આખું કોર ગ્રુપ પાર્ટીનું લોકલ લેવલનું હોય, એ કોર ગ્રુપ ચર્ચા કરે ને એ ડિસિઝન લે. હવે આ તમે કહો છો કે મેયર સભામાં નથી આવતા, મેયર દેખાતા નથી. હવે આમ મેયર જો આવું જ રીતના અલિપ્ત રહે બધાથી તો વડોદરા શહેરના મેયર એ કોઈ પાર્ટીના નથી રહેતો. એ મેયરની ચેર એક એવી છે કે ઇઝ ફર્સ્ટ પર્સન ઓફ સિટી, એ કોઈ પાર્ટીના નથી, એમણે શહેરના છે, શહેરનો પ્રથમ નાગરિક છે. એટલે એણે એ દ્રષ્ટિએ વિચારવું જોઈએ. અને જો આમાં કદાચ આવી પ્રણાલી ચાલી તો કદાચ આવનારા દિવસોમાં આના કરતાં ખરાબ મેયર આવે તો પણ નવાઈ નહીં. આના માટે કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આવનારા દિવસોમાં કદાચ ભારતીય જનતા પાર્ટીને બીટ કરીને બીજી કોઈ પાર્ટી આવે કે આ પછી ભારતીય જનતા પાર્ટીના બીજા કોઈ મેયર આવે તો પણ એમણે હવે આ બધું વિચારવું પડે કે મેયર છે તો મેયરે તો લોકોની વચ્ચે રહેવું જ પડે. સભામાં કદાચ કોઈક બિઝી હોય, કોઈ કામમાં તમે અટવાયેલા હોય ને ના જઈ શકો, પણ લોકોની વચ્ચે તો તમારે જવું જ પડશે, લોકોની સમસ્યા જાણવી પડશે ને જે તમારી જવાબદારી છે, જે બેઝિક તમારે જરૂરિયાતો પૂરી પાડવાની તમારી જવાબદારી છે કે નળ, ગટર, રોડ એ તો તમારે પૂરી પાડવી જ પડશે ને કદાચ એની સમસ્યા હશે તો એ સમસ્યાનો સામનો તમારે કરવો જ પડશે. સાહેબ, વડોદરામાં એક મુદ્દો અત્યારે બહુ જ ચર્ચામાં રહ્યો, તમે શાયદ વિદેશ હતા, સ્મશાનનો મુદ્દો. આ મુદ્દાને તમે કેવી રીતે જુઓ? સ્મશાનનો મુદ્દો બહુ જ શરમજનક છે. સ્મશાનનો મેં આવ્યા પછી એ સાંભળ્યું, હું પણ ઘણા ફિનરલમાં પછી જાઉં છું ત્યારે જોઉં છું કે જે માણસ વડોદરા શહેરમાં આખી જિંદગી રહ્યો છે, જેણે વડોદરા શહેરમાં અત્યાર સુધી આખી જિંદગી ભરપેટ ટેક્સ ભર્યો છે, એ માણસનું
મૃત્યુ થાય ને મૃત્યુ થયા પછી એને એક વિદાય પણ આપણે સારી રીતે ના આપી શકીએ તો એના કરતાં બીજી વિશેષ શરમજનક ઘટના કોઈ પણ સત્તાધારી કે જવાબદાર વ્યક્તિ માટે હોઈ ના શકે. તમે મળદામાંથી તમે 5,000 ખાઓ 7,000 ખાઓ એનો કોઈ વાંધો નથી, પણ જે માણસ જે જાય છે જે વિદાય આપે છે એને સન્માનપૂર્વક વિદાય મળવી જોઈએ. એ બહુ જ ગંભીર વસ્તુ છે અને મેં તમને કહ્યું કે આનાથી વિશેષ શરમજનક વાત જ બીજી કોઈ ના હોઈ શકે કે એવું તો શું તમારે જરૂર પડી કે આ બધા ચેન્જીસ કરવા પડે. કંઈક એવો ચેન્જીસ લાવો કે કંઈક તમે કરવું છે તો એવું કંઈક કરો કે હું હમણાં તમને 24 કલાક પહેલાંની જ એક વાત કરું કે હું અહીંયા કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં હતો. તમે કારેલીબાગ સ્મશાનમાં તમે ડાઘુ તરીકે ગયા, તમે ડાઘુને ત્યાં આગળ ઊભા ના રહી શકો એવી ખરાબ પરિસ્થિતિ છે ત્યાં આગળ. આજે બાંધકામ ચાલે છે, હું કેટલા વખતથી જોઉં છું કે બાંધકામ ચાલે છે, નવું થઈ રહ્યું છે, પણ નવું થઈ રહ્યું છે તો એની સામે તમે જે વ્યવસ્થા ઊભી કરેલી છે એ વ્યવસ્થા તો પ્રોપર હોવી જોઈએ. અને ચલો કારેલીબાગ સ્મશાનની વાત કરું તો બીજા વડોદરા શહેરમાં 31 સ્મશાનમાંથી બીજા 30 સ્મશાનમાં તમે બધા જ સ્મશાનોની આ હાલત છે અને આ બાબતે તમે કોઈ ગંભીરતા નથી લેતા. ચિંતાનો વિષય આ છે. જે રીતે મેં તમને કહ્યું કે પાણીની વ્યવસ્થા છે એવી જ આ હાલત છે. સાહેબ, હાલમાં કોર્પોરેશનમાં એક ભ્રષ્ટાચારનો મુદ્દો આવ્યો. ઘણા આક્ષેપો થાય છે, પણ એક ભ્રષ્ટાચાર તો એવો મુદ્દો આવી ગયો કે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા પડ્યા. આપણે ત્યાં સાહેબ અધિકારીઓને સસ્પેન્ડ કરીએ, પણ જે નેતાઓ છે, જે આપણે એમને ટ્રસ્ટી બનાવીને ત્યાં મોકલ્યા છે, એમની કેટલી જવાબદારી? જવાબદારી તો ટ્રસ્ટીની પહેલી જ આવે છે, પણ અહીંયા નહીં પણ કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટીને તમે કોઈ એક્શન નથી લેવાતા. ટ્રસ્ટી પર કોઈ એક્શન નથી લેવાતા. એ ચિંતાનો વિષય છે પાછો. પણ આ અતિ થશે ને તો એનો નિર્ણય પણ મતદારો લેશે, કેમ કે હવે મતદારો એટલા જાગૃત થઈ ગયા છે. આજે તમે સોશિયલ મીડિયા પર એક સામાન્ય પોસ્ટ મૂક્યા પછી એને તમે કદાચ એનાલિસિસ કરો છો એની પર તો ખ્યાલ આવે છે કે લોકોનો કેટલો બધો આક્રોશ લોકોમાં છે. માત્ર ને માત્ર લોકો અત્યાર સુધી હું જે છેલ્લા 1 દાયકાના થોડા ઇલેક્શનો જોઉં છું ને એ ઇલેક્શનોમાં આક્રોશ હોય છે, પણ લોકોની જોડે જે એક વિકલ્પ જોઈએ વિકલ્પ નથી મળતો. એને લીધે કદાચ કોકને લાભ મળતો હોય. જે દિવસે આ વિકલ્પ મળી ગયો એ દિવસે આ એક તકલીફ ઊભી થશે કોઈ પણ શાસક પક્ષ હોય. સાહેબ, આપણે ત્યાં વિકલ્પની વાત કરી. હમણાં જ જે વડોદરાના બુદ્ધિજીવી વર્ગ છે, યુવાઓ છે, સમાજસેવીઓ છે, એમને પહેલાં ટીમ વડોદરા બનાવી અને હવે એક વડોદરા નવનિર્માણ સંઘ બનાવ્યું. આ બધા જે સંગઠનો બની રહ્યા છે અને સત્તાની સામે બોલી રહ્યા છે, એની આવનારી ચૂંટણીઓ પહેલાં કંઈક માહોલ બનાવી શકે છે આ લોકો? જો હવે એ લોકો કયા એંગલ સાથે અને કઈ વિચારધારા સાથે એ લોકો બેઠેલા છે એ તો હજુ ઘણો બધો સંશોધનનો વિષય છે. પણ છતાં પણ આ બધી પરિસ્થિતિ એક નવો એક માહોલ ક્રિએટ કરી શકે છે. કે વડોદરા શહેરમાં હું તમને ભૂતકાળની વાત કરું તો આજ વડોદરા શહેરમાં ભૂતકાળમાં જસપાલસિંહ પોલીસ કમિશનર હતા ને એકલે હાથે સાવધાન પક્ષ ઊભો કર્યો હતો અને સાવધાન પક્ષ સફળ પણ થયો હતો. એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીમાં એક વખત એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક લેવલે ફાળચા થયા હતા અને એક કેસરિયા પેનલ બની હતી. એ વખતે પણ કેસરિયા પેનલ સારું પરિણામ લાવી શકી હતી. કદાચ એ લોકો પૂરતી મેજોરિટી જીતી નહોતા શક્યા, પણ એ લોકોએ જેમને પાડવાના હતા એ લોકોને પાડી શક્યા હતા. એટલે હવે આ લોકોનો ઈરાદો રાજકીય છે કે પછી ખાલી સમાજ સેવાનો છે કે સમાજમાં એક માહોલ ઊભો કરવાનો છે? અત્યારે તો એ લોકો એવું કહ્યું છે દાવા સાથે કે ભાઈ જે પણ પાર્ટીના વડોદરા શહેર માટે હિત ધરાવતા લોકો હોય એ લોકો અમારી સાથે જોડાઈ શકે છે અને આવતીકાલે પાર્ટી એમને ટિકિટ એવી વ્યક્તિઓને આપશે જે ચોખ્ખા છે, સ્થાનિક છે. એ લોકોને પડખે અમારું સંગઠન રહેશે. કદાચ વિચાર એમનો ઘણો જ સારો છે, પણ એ તો હવે આવનાર દિવસોમાં જ આપણે જોવું પડશે. બાકી આ વડોદરા શહેર હંમેશા અખતરા જે કરે છે ને અખતરામાં સફળ થયેલું છે એવું હું કહી શકીશ.
સાહેબ છેલ્લો સવાલ કે ભારતીય જનતા પાર્ટીથી માનો કે કોઈ નારાજ છે, તેમના કાર્યોથી નારાજ છે, તો એ સામે કોંગ્રેસમાં ના જોડાઈને અલગ સંગઠન બનાવી રહ્યા છે, તો આ કોંગ્રેસ માટે કેટલું ખરાબ કહેવાય કે જ્યારે તમારી સાથે તો પણ લોકો આવવા તૈયાર નથી. કોંગ્રેસ માટે તો મેં તમને અત્યારે એવું કહ્યું ને પહેલાં કે એક ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ પ્રોપર નથી. કોંગ્રેસે એક વિરોધ પક્ષ તરીકેની જે ભૂમિકા ભજવવી જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં પણ હું તો એમ કહું છું કે 30 વર્ષથી કોંગ્રેસ ફેલ જ છે. એ બાબતે કોંગ્રેસે જાગૃત થવું જ પડશે. પછી કદાચ રાહુલ ગાંધી બીજા 50 રાહુલ ગાંધીને લાવીને ઊભા રાખશે તો પણ એ લોકો માટે આ મુશ્કેલ થવાની, કેમ કે તમે લોકો ગ્રાસરૂટ લેવલ પર હવે કંઈ વિચારતા જ નથી કે જતા નથી. રહી વાત આજે કોઈ ભ્રષ્ટાચારના ઇસ્યુની વાત કરે છે અને ગણતરીના કલાકોમાં અચાનક એ ઇસ્યુ બંધ થઈ જાય છે. એટલે તમારી સામે પણ એક શંકાનું આંગળી ચિંતાય છે. આ વસ્તુથી કોંગ્રેસે સજાગ રહેવું પડશે, નહીં તો કોંગ્રેસ કદાચ આપણે અત્યારે જે કાંઈ છે એમાં પણ કદાચ માઇનસ જતું રહેતો નવાઈ નહીં. મહેનત અત્યારે કરે છે લોકલ કોંગ્રેસી નેતાઓ, પણ હવે ખબર નહીં હવે કેટલા અંશે એ લોકો એમાં સફળ થશે. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ, જેઓ વડોદરાના અત્યારના જેટલા પણ કરંટ અફેર છે, જે અલગ અલગ મુદ્દાઓ છે તેમની પર પોતાની વાત મૂકી છે. વિશ્વજીત પારેખ પહેલાંથી જ પોતાની વાત બિલકુલ સ્વતંત્ર રીતે અને ચોખવટભરી રીતે મૂકી જ દેતા હોય છે. આ ચર્ચા તમને કેવી લાગી અને આ ચર્ચા પર તમારા શું મંતવ્યો છે, આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.